ભગવાન વ્યાસે મહાદેવને વિનંતી કરી, પ્રાર્થના કરી, આપ તો ગાળાતીત, આપ તો ગુણાતીત, આપને આપ વિષ્ણુની માયા શું હેરાન કરી શકે? અને આખિર પરમાત્મા મહાદેવ સુખદેવ સ્વરૂપે પ્રગટ થયા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. હમણાં જ મેં તમને કથા સંભળાવી કે જનવીર સુખદેવજી ભાગ્યા, વ્યાસજીને પકડવા માટે દોડ્યા, વૃક્ષમાં પ્રવેશ કરી અને પિતાજીને ઉપદેશ આપ્યો. પિતાજી નિરાશ થઈને પાછા ફર્યા, પણ પાછા ફરેલા વ્યાસજી આશ્રમમાં બેઠા બેઠા વિચાર કરે કે પુત્ર જન્મ થયો અને જંગલમાં ભાગી ગયો, આ પુત્રને મારે પાછો બોલાવવા માટે મારે કંઈક પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યોને રવાના કર્યા, આ દિશામાં હમણાં જ સુખદેવ ગયો છે, ત્યાં જઈને ભાગવતના શ્લોકોનું ગાન કરો અને ભાગવતના શ્લોક સાંભળી અને તમારી પાસે આવે તો એને મારી પાસે લઈ આવજો. શિષ્યો જંગલમાં ગયા છે. બરહા પીડમ નટવર બપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ ભાસદ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા. ભગવાન ભાગવતજીના શ્લોકોનું આ ગાન સાંભળતા સુખદેવ આકર્ષિત થયા. નિરાકારમાં માનનારા સુખદેવ સાકાર સ્વરૂપ તરફ આકર્ષિત. પણ પાછો વિચાર આવ્યો કે સાકારમાં તો બધી વસ્તુ ચીજની આવશ્યકતા, ભગવાનની પૂજા કરવા માટે બધું જોઈ, અને હું તો હાવ દિગંબર, મારા માટે નકામું. આકર્ષિત થયેલું ચિત્ત પાછું ખેંચાયું, પાછું ફેર્યું. પણ પાછળનો શ્લોક સુખદેવજીની એ જે શંકા હતી એને નિર્મૂલ કરી દે છે. અહો બકીયમ स्तनकालकूटं झिंघांशया पाय यदप्य साद्रिं लेभे गतिं धात्र्यो चीतातोन्यं कंबा दयालु शरणं व्रजे. अहो बकीयम स्तनकालकूटम શબ્દ જા સુખદેવના કાનમાં ગયા. સુખદેવ વિચાર કરવા લાગ્યા. અહો બકીયમ સ્તનકાલ કુટુંબનો અર્થ એવો છે કે બકાસુર અને બકી, કંસ મહારાજના દરબારમાં બે ભાઈ બહેન કામ કરતા હતા. બકીને આપણે પૂતના નામે ઓળખીએ, પણ સાચું નામ એનું બકી છે. ભાગવતમાં બકી સુખદેવજીએ કીધી છે. બકી ને બકો, બકો બકાસુર કહેવાનો, બકી પૂતના કહેવાનો. અહો બકીયમ સ્તન કાલકૂટમ, સ્તન ઉપર કાળકૂટ ઝેર લગાવીને ભગવાનને પાવા માટે ગઈ હતી. પણ પારણામાંથી જયારે કૃષ્ણને ઉઠાવ્યા ત્યારે કૃષ્ણ ભૂલી ગયા હતા કે આ હાથ રાક્ષસીનો છે કે મારી માં જશોદાનો. એટલા પ્રેમથી પરમાત્માને પારણાથી ઉઠાવ્યા, ગોદમાં બેસાડ્યા, સ્તન મુખમાં આપ્યું, ભગવાને ઝેર પીધું. એ તો ભગવાન હતા એટલે જીવી ગયા, ભગવાનને ઝેર કામ ન કર્યું. પણ એ વખતે સ્તનપાન કરતા કરતા કૃષ્ણ વિચાર કરે કે આટલા હેતથી પ્રેમથી ભલે ઝેર પીવડાવવા માટે આવી, ભગવાન કે હું પદાર્થને તો ક્યારેય માનતો નથી, હું તો પ્રેમને માનું છું. આટલી ઉદારતા જો મને પાવા આવી હોય તો સ્તનપાન મેં માં જશોદાનું પણ કર્યું અને પૂતનાનું કર્યું. તો જે ગતિ મારી માં જશોદાને આપું એ જ ગતિ મારે પૂતનાને આપવી જોઈએ. આ દયાળુ છે પરમાત્મા, આ કરુણાનો સાગર છે. એ ક્યારેય પદાર્થને જોતો નથી, માત્ર પ્રેમને જોવે છે. તુલસીને પાંદડે તોળાણો નાથ મારા, તુલસીને પાંદડે તોળાણા. શબ્દ જયારે પરીક્ષા સુખદેવજીએ સાંભળ્યા કે ભગવાન તો પદાર્થને માનતા જ નથી, એ તો પ્રેમને જ માને છે. તો પ્રેમ તો મારા હૃદયમાં ભરપૂર પડ્યો છે. હું પદાર્થ નહીં આપું તો ચાલશે, આ પ્રભુની છબી સામે બેસી રહીશ તો પણ મને આનંદ. મારે તો લેવો છે આનંદ, નિજાનંદમાં મારે તો ડૂબવું છે. અને નિરાકારમાં માનનારા સુખદેવ સાકાર તરફ દોડતા બારા આવ્યા. શિષ્યોને પૂછ્યું આ શ્લોકો, બોલે આ શ્લોકો તો ભાગવતના. કોણે રચ્યા? બોલે તમારા પિતાજીએ. વ્યાસજીએ? બોલે હા. આવા કેટલાક? બોલે આવા તો 18,000 છે. 18,000 શ્લોક. શબ્દ સાંભળતા સુખદેવને જાણે ખજાનો મળવાનો હોય એટલો આનંદ થયો અને કીધું મને જલ્દી ઘેરે લઈ જાઓ, મારા પિતા પાસે મને જલ્દી પહોંચાડો. અને વ્યાસજી પાસે આવીને સુખદેવજીએ
ભાગવતનો અભ્યાસ કર્યો છે.